મંડપેથી વિજયગીરી બાપુ આશ્રમ તરફ આવીએ છીએ એટલે બાર રોડથી ને તે ડેકોરેશન ખૂબ જ સુંદર અને જોરદાર જોઈ શકો છો। અત્યારે કથાના આગલા દિવસે પણ જે ભાવિક ભક્તો કથા શ્રવણ કરવા માટે નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। અત્યાર સુધીના વિડીયોમાં આપણે કથાની સંપૂર્ણ તૈયારીઓ જે થઈ રહી હતી તે જોઈ હતી। આજે કથાના આગલા દિવસે એટલે કે 17/4/2026ના દિવસે કથાની જે સંપૂર્ણ તૈયારી છે તે પૂર્ણ થઈ ગઈ છે વિજયગીરી બાપુના આશ્રમે। તો ચાલો આપણે અત્યારે કાર્યાલય મારી પાછળ જોઈ શકો છો, ત્યાં કઈ રીતની વ્યવસ્થા રાખવામાં આવી, શું શું વ્યવસ્થા છે તે વિશે જાણીએ। અને જે કથાની તૈયારીઓ ચાલી રહી હતી તે સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે, તો એક ઝલક એની પણ આપણે નિહાળીએ। જય ભોળાનાથ, જય વિજયગીરી બાપુ, સગાપરાયની ધાર ઉપર આપણે અત્યારે કથાના મંડપની અંદર પહોંચી ગયા છીએ અને અહીંયા ખૂબ સારી એવી વ્યવસ્થા જોઈ રહ્યા છો। આ છે કાર્યાલયની મુલાકાત લીધી, બરાબર। જે કાર્યાલયની એક્ઝેક્ટ સામે જ તે કથા મંડપનો મેઇન ડોમ રાખવામાં આવેલો છે કે જે અત્યાર સુધી આપણે જે કોઈ વિડીયો જોયા એની અંદર તૈયારીઓ જે ચાલી રહી હતી તે બતાવી હતી। અત્યારે જે કથા મંડપ છે તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યો છે, તો ચાલો આપણે અંદરની એક ઝલક જોઈએ। મિત્રો, આ છે કથા મંડપના એન્ટર થવાનો મેઇન દ્વાર કે ત્યાં ખૂબ જ સુંદર મજાનો સરસ તૈયાર કરવામાં આવ્યો છે અને બંને બાજુ હાથીને મૂકવા આવ્યો છે અને એન્ટ્રન્સ ગેટ ઉપર મોરારી બાપુ અને વિજયગીરી બાપુની પ્રતિમા પણ મૂકવામાં આવેલી છે। અહીંથી અંદર થતા જ તે સામો આવી જાય આપણો કથા મંડપનો ડોમ। તો જોઈ શકો છો કથા છે તે આવતા દિવસે સવારે 9 વાગે કથાની પોથી યાત્રા નીકળવાની છે, તો ભાવિક ભક્તો અત્યારથી જ તે અહીંયા પહોંચી ચૂક્યા છે। તો જોઈ શકીએ આપણે અંદર હવે કથા મંડપની અંદર કઈ રીતનું કમ્પ્લીટ કરવામાં આવ્યું છે કામ। આપણે આવી ગયા છીએ કથા મંડપની અંદર। જે રીતે આગલા વિડીયોમાં આપણે કીધું હતું સાઉન્ડ સિસ્ટમ બાબતનું, તો જો નીચે પણ પેટીઓ લગાડવામાં આવી છે અને ઉપર પણ આ રીતે પેટી ઠેઠથી બંને સાઈડની અંદર લગાડી દેવામાં આવેલ છે અને ભાવિક ભક્તો જે છે તે અત્યારથી જ તે ઉમટી પડ્યા છે કથાનું શ્રવણ કરવા માટે થઈ। જય શ્રી રામ। તો મિત્રો, આપણને એક ભગત મળ્યા છે, ચાલો એમની સાથે વાત કરીએ। શું નામ છે ભગત આપણું? મારું નામ અશ્વિનભાઈ છે। અશ્વિનભાઈ, ક્યાંથી આવો છો આપ? હું મુંબઈ થી આવું છું, અત્યારે પાલનપુર થી આવું છું, બરાબર, ઉત્તર ગુજરાત થી। ઉત્તર ગુજરાતથી આવ્યા છો? હા। અને આપણે અહીંયા કથાની પૂર્ણાવતી સુધી રોકાવાનો વિચાર છે? હા, વિચાર તો એવો કર્યો છે કે મારે 26 તારીખ સુધી રોકાવાનો વિચાર કર્યો છે। પૂરેપૂરું પ્લાનિંગ કરીને હું આવ્યો છું અને મોરારી બાપુની કથામાં લગભગ બહુ એકદમ સરસ એટલો ભાવ જાગી જાય છે કે પછી એક કથા છોડવાનું મન નથી થતું। તો પાસ કંઈક આ રીતનો અલગ અલગ દરેક વ્યક્તિઓને આપવામાં આવેલો છે। લુહાર પ્રજાપતિ જ્ઞાતિની વાડી એની અંદર કોન્ટેક્ટ કરી શકો છો કે જે જગ્યાએ પૂજ્ય મોરારી બાપુ છે તે બેસીને કથાનું શ્રવણ કરાવવાના તે પણ એકદમ તૈયાર થઈ ગઈ છે અને સાથે સાઉન્ડ સિસ્ટમનું કામ જે બાકી છે તે અત્યારે ચાલી રહ્યું છે અને જે મુખ્ય મહેમાનો આવવાના છે તેમની માટે સોફા પણ દરેક પર ફરતે કથા મંડળ જે વ્યાસપીઠ છે તેની બાજુમાં લગાડી દેવામાં આવેલા છે। સાઈડમાં પણ તમે જોઈ શકો છો વ્યાસપીઠની એકદમ સામે પણ સોફાને લગાડવામાં આવ્યું છે। સાથે જે મહેમાનો આવે જે સાઈડનો મંડપ છે તેની અંદર પણ સોફાની અને ખુરચીની ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલ છે। સાથે ગરમીથી રાહત મળી રહે તે માટે થઈને પાણી પંખાને એ પણ લગાડી દેવામાં આવ્યા છે અને તમે જોઈ શકો છો કે જે લાઈન જાય છે ભૂંગળી તે છે પાણીના ફુવારા કે જેથી કરીને ગરમીથી રાહત મળી શકે। તમે જે આ વચ્ચે વચ્ચે જોવો છો તે પાણીની ભૂંગળીઓ છે કે જેથી કરી પાણીનો સતત છંટકાવ ચાલુ રહેશે અને ગરમીથી રાહત મળી શકે। આપણે આવી ગયા છીએ રસોઈ ઘરમાં। અત્યારે જોઈ શકો છો તમે મારી પાછળ કે રસોઈ ઘર એકદમ તૈયાર થઈ ગયું છે, તો ચાલો આપણે અંદર જઈને મુલાકાત લઈએ। તો મિત્રો, જોઈ શકો છો કે જે રસોઈ ઘર છે તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યું છે અને જે કાચું વસ્તુ છે અનાજ તે દરેક વસ્તુ આવી ગઈ છે અત્યારે। અને જે રસોઈની જે તૈયારીઓ છે કે જે રસોઈ કરવા માટે થઈને સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂકેલું છે।
તો મિત્રો જોઈ શકો છો રાતની જે પ્રસાદી છે જે અત્યારે ભાવિક ભક્તો આજથી આવી ગયા છે તેમની માટે થઈને પ્રસાદ બનવાનું આજથી જ તે ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો ખૂબ સુંદર રીતની અત્યારે તૈયારીઓ થઈ ચૂકી છે. મિત્રો કોઠાર રૂમ ની અંદર તમે જોઈ શકો છો સંપૂર્ણ જે કાચું સીધું છે તે આવી ગયું છે અને જે આજ સાંજથી જ તે છે તે કથા પ્રસાદનો અત્યારથી જ તે તૈયારી થઈ રહી છે. તો મિત્રો આપણે રસોઈ ઘર જોયા બાદ અત્યારે જનરલ ભોજનાલયની અંદર આવી ગયા છીએ કે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાની એકદમ સરસ મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને સાથે જે તમે જોઈ શકો છો કે આ ભાઈને એ સાઉન્ડ સિસ્ટમનું કામ કરી રહ્યા છે એ હરિઓમ સાઉન્ડ તરફથી છે અને એ સાઉન્ડનું એ રીતે હશે કે મોરારી બાપુ જે કથા મંડપની અંદર કથાનું શ્રવણ કરાવતા હશે તે ભાવિક ભક્તો અહીંયા પ્રસાદ લેતા લેતા પણ કથાનું રસપાન કરી શકશે એવી ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. અને ડોમની અંદર તમે જુઓ તો LED લાઇટ અને પંખાની પણ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તો હવે આપણે જઈશું VIP ભોજનાલય તરફ કે ત્યાં કઈ રીતની તૈયારીઓ થઈ રહેલી છે. મિત્રો આપણે આવી ચૂક્યા છીએ VIP ભોજનાલયની અંદર. જોઈ શકો છો કે અહીંયા જે છે તે સુવિધામાં ટેબલ ખુરચીને એ રાખવામાં આવેલ છે કે જે VIP લોકો આવે છે તે લોકો અહીંયા બેસીને આરામથી ખાલી પ્રસાદ લઈ શકે. પ્રસાદની અંદર કોઈ જાતનો તફાવત નથી રહેતો. પ્રસાદ જે જનરલ ભોજનાલયમાં હોય છે તે જ વસ્તુ અહીંયા VIP ભોજનાલયની અંદર પણ હોય છે અને અહીંયા પણ તમે જોવો તો પંખા અને લાઇટને એ જ લગાડવામાં આવેલું છે, બીજો કોઈ તફાવત નથી. એક વસ્તુ જે છે તે આ એક કે જે રો ઊભો કરીને અહીંયા 2 ટેબલ પાથરીને ફરતે ખુરચી રાખવામાં આવેલી છે કે હોઈ શકે કે સાધુ સંતો આવે તે અહીંયા બેસે અને એને આપણે જે રીતે જૂના સમયમાં સિસ્ટમ હતી કે પીરસીને ભોજન કરાવડાવે એ રીતનું અહીંયા પીરસવાની સિસ્ટમ રાખવામાં આવેલ છે. જોઈ શકો છો સાધુ સંતો માટે થઈને આ અલગ બેઠક ગોઠવવામાં આવેલ છે અને અહીંયા આગળ એક આ પડદો આડો કરીને બાજુમાં કંઈક અલગ બનાવવામાં આવ્યું છે. તો આપણે જોઈએ ત્યાં શું કઈ રીતનું આયોજન કરવામાં આવેલ છે. તો મિત્રો આ પડદાની આપણે આ સાઈડ આવીએ એટલે અહીંયા 8-10 સોફા રાખીને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે કે જે સાધુ સંતો આવે કે કોઈ વ્યક્તિ એવું VIP માણસ આવ્યું હોય તો તે અહીંયા બેસીને વિશ્રામ કરી શકે. વિજયગીરી બાપુ આશ્રમ તરફ આવીએ છીએ એટલે બાર રોડથી જ તે ડેકોરેશન ખૂબ જ સુંદર અને જોરદાર કરવામાં આવ્યું છે કે તમે અહીંયા અંદર જોશો તો અંદરનું ડેકોરેશન તમને અત્યારે જે દેખાઈ રહ્યું છે એની કરતાં પણ અલૌકિક જ તે છે. તમને જોઈને મજા આવી જશે. તો ચાલો આપણે અંદર આશ્રમમાં જઈએ અને અત્યારે આરતી પણ ચાલુ જ છે. તો વિજયગીરી બાપુની સમાધિના ફરી એકવાર આપણે દર્શન લઈએ અને તેનો લાભ લઈએ અને જે જે આશ્રમ છે તેની અંદર જે ડેકોરેશન કરવામાં આવ્યું છે તે પણ આપણે આ વિડીયોના માધ્યમથી તમને બતાવું. તો બન્યા રહો વિડીયોના અંત સુધી. તો મિત્રો હવે આપણે વિજયગીરી બાપુની સમાધિના અંદર દર્શન કરવા જઈશું. તો મિત્રો આ છે વિજયગીરી બાપુની ચરણ પાદુકા કે જેના આપ દર્શન કરી રહ્યા છો, આપ નિહાળી રહ્યા છો તે છે વિજયગીરી બાપુ જે એક તારો વગાડતા એ અને આ એ સમયમાં જે વિજયગીરી બાપુ એમની ગાડી જે એ વાપરતા હતા એ સમયમાં તમે જોઈ શકો છો કેવી રીતે સાચવણીથી એ સાચવવામાં આવેલ. મિત્રો આ છે વિજયગીરી બાપુની સમાધિ. તો મિત્રો આ એ વસ્તુઓ છે જે વિજયગીરી બાપુ આશ્રમમાં વાપરતા. મિત્રો જોઈ શકો છો અત્યારે કથાના આગલા દિવસે પણ જે ભાવિક ભક્તો કથા શ્રવણ કરવા માટે થઈને આવ્યા છે તેની માટે પ્રસાદની ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અત્યારે જનરલ ભોજનાલયની અંદર ભાઈઓ બહેનો દરેક વ્યક્તિઓ એક સાથે પ્રસાદ લઈ રહ્યા છે. તો જો અત્યારે એટલી સંખ્યાની અંદર ભાવિક ભક્તો આવ્યા છે અગાઉથી જ તે, તો તમે જ વિચારો કે આવતીકાલ જે કથા શરૂ થશે ત્યારે કેટલી પ્રમાણની અંદર અહીંયા
માનવ મેરામણ ઉમટશે અને રામકથાનું રસપાન કરશે. ત્યારબાદ જે મહાપ્રસાદ છે તેનો પણ આનંદ લેશે. મિત્રો, આ જે સ્કૂલ બસ જોઈ રહ્યા છો તે જે અત્યારે મહેમાનો આવી ગયા છે તે લોકોની સુવિધા માટે થઈને અત્યારે રાખવામાં આવી છે કે જે અહીંયા અત્યારે આવી ગયા છે તેને અહીંથી એમના ઉતારાના સ્થાન સુધી પહોંચાડવામાં આ બસ દ્વારા આવશે.